પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા। પાણીના પ્રવાહમાં ખેતરોનું મોટા પાયે ધોવાણ થયું છે। દ્વારકા સોમનાથ હાઈવે પર પાણીના નિકાલની સુવિધા ન હોવાથી હાલાકી પડી રહી છે। પાણીના નિકાલ માટે પુલિયા ન બનતા પાણી ખેતરોમાં ઘૂસ્યા છે। પાણી ખેતરોમાં ભરાઈ જતા મગફળી સહિતના પાકમાં નુકસાન પહોંચ્યું છે। બરડા અને ઘેડ પંથકના પાણી ખેતરોમાં આવતા ખેડૂતો પાયમાલ થયા છે। નુકસાન એટલી થઈ ને વરસાદ એટલો થયો, પાણી ઘરમાં ગીરે ગયા, પછી વંડી પાડી નાખ્યું, ક્યાંય રસ્તા રાવા નથી દીધા, સારા રસ્તા હતા એ બગાડી નાખ્યા, બાકી હાઈવે નહીં રહે, પછી અમારે તો પથારી ફેરવી જ નાખી આવી, કઈ ફૂલિયો મેલ્યો ને પાઇપ મેલાવે, પાઇપમાંથી પાણી નહીં રહે ને, એટલે એને પ્રોબ્લેમ એ અમારે ટાણે 5-7 વાડીમાં બેઠા જેઠું જ હોય, અને આમાં કઈ વરસાદ દીધે કઈ લાંબુ થાય ને આણા તો અલગ આપે તો જ ધોવાણ પૂરું થાય ને, આમાં ગાડીએ જોડીને ઠલાવીએ તો પૂરી નહીં થાય। કુદરતી જે કંઈ પણ થાય છે તો આપણા હાથમાં નથી એ માની શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે માનવ સર્જિત ભૂલ ક્યાં છે એ અંગે જો સરકાર હવે આના ઉપર વિચાર વિમર્શ ના કરે તો આ સરકાર તો કિસાન વિરોધી છે લાગે જ છે લોકોને, પણ ખેડૂતોને હવે ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમે આ બધા માનવ સમૂહમાં એકલા પડી ગયા છે, અમારું કોઈ નથી। આ બાબતે જો સરકારે આના સંવેદનશીલ બનવું હોય તો સરકારે જે રસ્તાઓ અને માર્ગોનું જે કંઈ પણ યોજના બનાવી છે એમાં ક્યાંય ને ક્યાંય ખેતરોને કેવી નુકસાન થાય, કેવું નુકસાન થઈ શકે આનું ક્યાંય મૂલ્યાંકન કર્યું નથી। આ એક મોટું કારણ છે। અને બીજું કારણ એ છે કે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બધી ચોકસાઈ રાખવામાં આવતી હતી અને સરકારો તો બદલતી રહેતી હોય, એટલે અમે આજની સરકારને પણ અમે બિલકુલ એના વિરોધમાં ઉભીને વાત નથી કરતા, પરંતુ એના સમર્થનમાં એટલા માટે અમે ઉભી નથી શકતા કે આ સરકાર ક્યાંક ને ક્યાંક કિસાન વિરોધી જ યોજનાઓ બનાવે છે અને કિસાનોને કોઈ રાહત ના થાય એવી એની મનસાઈ રાખીને ચાલે છે। જે માટી છે આખી ઉઠલાવી નાખી છે, પાકને આખો ખેદાન મેદાન કરી નાખ્યો છે, એટલે જે કાંઠાળ વિસ્તાર છે ત્યાં તો 50,000 વીઘો ભરાય એવું નથી, જે ધોવાણ થયું છે એમાં 50,000 પણ પૂર્તતા થાય એવું નથી, એટલે ખૂબ જ મોટી નુકસાની છે। અને પોરબંદર આખો જિલ્લો છે એ અસરગ્રસ્ત છે। આ બરડા વિસ્તાર હોય કે અમારો ઘેડ વિસ્તાર હોય, બધી જ બાજુ ખૂબ જ ધોવાણ છે અને આમાં નાની મોટી રાહતે કાંઈ પણ થઈ શકે એવું નથી। સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય અને ખેડૂતના હિતની વાત કરવા માંગતા હોય, ખેડૂતોની જો સરકારને અન્નદાતાની જો ખરેખર કિંમત હોય સરકાર પાસે, તો પોરબંદરને સ્પેશિયલ કેટેગરીમાં લઈ, સ્પેશિયલ ઝોનમાં લઈ અને ખેડૂતોને એક મોટું રાહત પેકેજ જાહેર કરે, ત્યારે ખેડૂત હજી આવતા વર્ષે સર્વાઈ થઈ શકે એવી સંભાવનાઓ દેખાય છે। બાકી આ વર્ષ તો ખેડૂત માટે એકદમ ફેલ જેવું છે। સરકાર પાસેથી અપેક્ષા એવી રાખી કે 8 કે 10,000 રૂપિયા કઈ ખેડૂતનું પૂરું નથી થવાનું। આ 3 વર્ષ ફેલ થયા, ખેડૂતની માટી ધોવાઈ ગઈ, મોહમ ગઈ, ખાવા